હેલો બાળકો, કેમ છો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવી રહ્યો છું. આપણે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરી દીધેલું છે ફિઝિક્સમાં, વિદ્યુતભાર અને એના ક્ષેત્રો. આગળના વિડીયો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલા છે, એમાંથી તમે જોઈ શકો છો. છેલ્લા લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના 1 થી 6 દાખલા કર્યા હતા. આજે આપણે આગળ વધીએ. 7મો થિયરિકલ દાખલો છે. શું કહે છે? સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર છે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાને તૂટક રેખા વડે દર્શાવવાની નહીં, એ સળંગ વક્ર છે એવું કહે છે. એટલે કે ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણો અથવા તો ગાબડા ન હોઈ શકે. આવું શા માટે? કારણ કે વચ્ચે તમે ગેપ રાખો, તૂટક રેખા રાખો, તો ત્યાં આગળ પણ વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત બળ તો લાગુ પડતું જ હોય છે. આથી વચ્ચે ભંગાણ કે ગાબડા રાખી શકાય નહીં. તો જો શું સમજાવે છે? જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત બળ મૂકવામાં આવે છે ત્યારે તે સતત બળનો અનુભવ કરે છે. કોઈ જગ્યા એવી નહીં હોતી કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર ના લાગે. એટલે વચ્ચે તૂટક રેખા કરવાનો કોઈ મતલબ નહીં. તૂટક રેખા એટલે વચ્ચે ગેપ રહી જાય છે ને, એને ભંગાણ કહેવાય, એને ગાબડા કહેવાય. તો વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર છે. સતત બળનો અનુભવ કરે છે ને એટલે સતત સળંગ વક્ર છે. વધારે સમજીએ. અને વિદ્યુત બળ સતત આગળ વધે છે અને વિદ્યુત બળ એક બિંદુથી બીજા બિંદુ સુધી કૂદકો મારી શકતો નથી. કૂદકો મારી ના, ગતિ કરી, સ્થાનાંતર કરીને જઈ શકે. એટલે એવું ના બને કૂદકો મારે તો વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર નથી, એવું તો થઈ નહીં શકતું. આથી એ કૂદકો મારી શકતો નથી. આથી ક્ષેત્ર રેખા અચાનક ભંગાણ, ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણો કે વિચ્છેદ કે ગાબડા હોઈ શકે નહીં. પછી બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુએ એકબીજાને શા માટે છેદતી નથી? કારણ કે એકબીજાને છેદે ને તો છેદ બિંદુ આગળ બે દિશા દર્શાવે. આ વક્ર અને આ વક્ર છેદે તો આ વક્રની દિશા આ બાજુ અને આ વક્રની દિશા આ બાજુ. એક જ બિંદુ પર બે દિશા ક્યારેય પોસિબલ નથી. આથી બે વક્ર રેખાઓ અથવા બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી હોતી. જો કોઈ પણ બિંદુએ બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો તે બિંદુએ ક્ષેત્રની તીવ્રતા એક જ બિંદુ પર બે દિશા હોવાનું શરૂ કરશે, જે અશક્ય છે. તેથી બે ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. તો બે નાના નાના શોર્ટ ક્વેશ્ચનને દાખલા સ્વરૂપે મૂકી દીધા છે. આવો દાખલો પૂછાય તો ઉપરથી સારું, શોર્ટમાં વહેલો પતી જાય, કોઈ ગણતરી નહીં. ઓકે, સારું. ત્યાર પછીનો 8મા નંબરનો દાખલો જોઈએ આપણે. 8મા નંબરના દાખલામાં શું કહે છે? તો બે બિંદુવત વિદ્યુત ભારો છે એ અને બી. આગળ જો આકૃતિ આપેલી છે. +3 માઇક્રોકુલમ અને -3 માઇક્રોકુલમ. એટલે આ ડાયપોલ કહેવાય. સમાન મૂલ્યના પરંતુ વિજાતીય વિદ્યુત ભારો છે. સેન્ટરમાં O છે, બરાબર. અને બંને વચ્ચેનું અંતર અહીં કયું છે? જો બે બિંદુવત વિદ્યુત ભારો Q એ 3 માઇક્રોકુલમ અને QB -3 માઇક્રોકુલમ, અને બંને એકબીજાથી 20 સેન્ટીમીટર દૂર છે. હંમેશા અંતર સેન્ટીમીટરમાં હોય તો એને મીટરમાં ફેરવવું પડે. તો પહેલો ક્વેશ્ચન આમાં A અને B એમ બે પ્રશ્નો પૂછાય. પહેલું શું છે? બે વિદ્યુત ભારોને જોડતી રેખા AB ના મધ્ય બિંદુ O, અહીં આગળ સેન્ટરમાં O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? અહીં આગળ કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે એ આપણે નક્કી કરવાનું છે. તો પહેલા ડેટા લખીએ. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર AB, બંને વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે. એને શામાં ફેરવવાનું? તમારે મીટરમાં. મીટરમાં ફેરવવું હોય તો કેટલા વડે ભાગવાના? 100 વડે. 20 ને 100 વડે ભાગશો એટલે 0.2 મીટર થાય. આગળ હવે આપણે તો ક્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે? O આગળ. તો આખું 0.2 મીટર થયું. તો આ અડધું અડધું થઈ ગયું. એટલે આ 0.1 મીટર, આ 0.1 મીટર. એટલે A થી O નું અને O થી B નું 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર થાય. હવે કેન્દ્રમાં કુલ વિદ્યુત ક્ષેત્ર E. હવે કુલ વિદ્યુત ક્ષેત્ર એટલે આને કારણે મળે E1 કહીએ, અને આને કારણે મળે એને E2 કહીએ. E1 અને E2 બે નો સરવાળો કરીશું તો સેન્ટર ઉપર, કેન્દ્ર ઉપર આપણને કુલ વિદ્યુત ક્ષેત્ર મળશે. તો અહીં આગળ આપણે પહેલું +3 માઇક્રોકુલમ છે એને કારણે E1 ને -3 માઇક્રોકુલમ છે એને કારણે E2. હવે E1 નું સૂત્ર શું છે? KQ/R². પાર એટલે અંતર કેટલું? અંતર આ આના પર લગાડે એટલે અંતર AO, તો AO નો સ્ક્વેર. જો અને આ QA, એ પરનો વિદ્યુત ભાર.
કે ક્યુ અપોન આપણે આમ સૂત્ર બોલીએ છીએ ને વિદ્યુત ક્ષેત્રનું કે ક્યુ અપોન આર સ્ક્વેર. આર એટલે અંતર એઓ નો સ્ક્વેર. કિંમત મૂકીએ, પહેલા E1 શોધીએ, પછી E2 શોધીએ, પછી સરવાળો કરીએ. કે ની કિંમત 9 × 10⁹ યાદ રાખવાની છે. એ બિંદુ પર વિદ્યુત ભાર 3 માઇક્રો એટલે 10⁻6 અંતર O થી A થી O નું અંતર 0.1 મીટર એનો સ્ક્વેર. હવે કેલ્સીનો ઉપયોગ કરવાનો અને દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે જવાબ લાવવાનો છે. અને આનો એકમ શું થશે? ન્યૂટન પર કુલમ. વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પર કુલમ. આની આ જ રીતે આપણે E2 નું માપ પણ E1 જેટલું જ હોય. કેમ? કારણ કે બંનેના મૂલ્યો તો સરખા જ છે, ખાલી પ્લસ માઇનસ છે. અત્યારે આપણે સદિશ સ્વરૂપે નહીં શોધતા, અદિશ સ્વરૂપે શોધીએ છીએ. ઉપર તીર નથી, મૂલ્ય શોધીએ છીએ. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધીએ છીએ. તો મૂલ્ય માટે +3 થી જેટલું વિદ્યુત ક્ષેત્ર લાગે, -3 થી પણ એટલું જ લાગે. એટલે E2 પણ આટલું જ હોય. જો અહીં લખ્યું છે -3 માઇક્રો કુલમના કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર પણ, એટલે E2 એ પણ E1 જેટલું જ હોય છે. એટલે હવે કુલ વિદ્યુત ક્ષેત્ર આપણે E શોધીએ તો E એટલે E1 + E2. તો E1 કેટલું? 2.7 × 10⁶. E2 પણ કેટલું? 2.7 × 10⁶. તમારે આ માઇનસ નિશાની -3 માઇક્રો કુલમની નિશાનીને લેવાની નથી. અત્યારે મૂલ્ય શોધીએ છે. તો 2 નો સરવાળો કરો, 2.7 અને 2.7. 10⁶ કોમન નીકળી જાય. 2.7 + 2.7 એટલે 5.4. એકમ શું થશે? ન્યૂટન પર કુલમ. તો આવી ગયું. તો AB ના કેન્દ્ર O પર રચાતું કુલ વિદ્યુત ક્ષેત્ર 5.4 × 10⁶ ન્યૂટન પર કુલમ થાય છે. ઓકે, ક્લિયર? સારું. એના પછીનો આપણે દાખલો જોઈએ. દાખલા નંબર 9. એમાં શું કહ્યું છે? એક તંત્રમાં 2 વિદ્યુત ભાર છે. બંનેના વિદ્યુત ભારો આપેલા છે. એક ધન વિદ્યુત ભાર છે, એક ઋણ વિદ્યુત ભાર છે. બંને વચ્ચેનું અંતર. તો અંતર કેટલું? તમને ડાયરેક્ટ નથી કહ્યું, તમને યામ આલ્યા છે. XM, YM, ZM. XM, YM, ZM. તો એક પહેલો વિદ્યુત ભાર છે, ઉગમ બિંદુથી ડાબી બાજુ 15 સેન્ટીમીટર અંતરે છે. અને બીજો છે એ ઉગમ બિંદુથી +15 સેન્ટીમીટર અંતરે છે. એટલે અંતર કેટલું થયું? ડાબી બાજુનું 15, જમણી બાજુનું 15. ઝેડ અક્ષ ઉપર આ ZM છે ને, ઝેડ અક્ષ ઉપર આ ડાયપોલ છે. ડાયપોલ છે એવું કેમ નહીં ખબર પડે? સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુત ભારો છે. કયા અક્ષ પર રહેલા છે? ઝેડ અક્ષ પર રહેલા છે. એટલે ઉગમ બિંદુ એ એનું સેન્ટર થયું. ડાબી બાજુ 15 ને જમણી બાજુ 15. એટલે ડાયપોલના 2 વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 15 ને 15 કેટલું થશે? 30 સેન્ટીમીટર. તો 2 વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર છે. તો એનો કુલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલ ચાક માત્રા એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શોધો. હવે કુલ વિદ્યુત ભાર તો કેટલો થાય? આ બેનો સરવાળો કરો. જેટલો ધન છે એટલો ઋણ છે, તો કુલ વિદ્યુત ભાર તો 0 જ થઈ જાય. તો જુઓ, કુલ વિદ્યુત ભાર એટલે A પરનો વત્તા B પરનો. A પરનો ધન છે અને B પરનો ઋણ છે. બંને સરખા છે, કેન્સલ થઈ 0 કુલમ. પહેલો આન્સર તો એકદમ સિમ્પલ. બીજું, ડાયપોલની ચાક માત્રા. ચાક માત્રા એટલે શું થશે? કોઈ એક વિદ્યુત ભાર ને 2 વિદ્યુત ભારો વચ્ચેનું અંતર. તો કોઈ એક વિદ્યુત ભાર લઈ લો આપણે Q હોય, અને બંને વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર આપણે નક્કી કર્યું, ઇન્ટુ D અથવા QB ઇન્ટુ D, ગમે તે એક, બેમાંથી એક લેવા. આપણે આ લોન બરાબર છે. ચલો, તો QA ની કિંમત શું છે? 2.5 × 10⁻7. અને આ 30 સેન્ટીમીટર. 2 વિદ્યુત ભારો વચ્ચેનું અંતર એટલે 30 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવો તો એને શાના વડે ભાગવાનું? 100 વડે. તો 30 સેન્ટીમીટરને 100 વડે ભાગવું એટલે 0.3. 2.5 × 0.3 કરો અને 10⁻7 ઝેડ અક્ષ તરફની એની દિશા છે. તો આ થઈ ગયો આપણો જવાબ. ઓકે, ઝેડ અક્ષ ઉપર છે એટલે ઝેડ અક્ષ તરફ એની દિશા થઈ. બરાબર છે. દિશા હંમેશા ડાયપોલમાં શું હોય? ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફની. ઓકે, તો આ દાખલો તો એકદમ સહેલો છે. કુલ વિદ્યુત ભાર તો 0 થાય. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર ખબર છે, કોઈ એક વિદ્યુત ભાર ગુણ્યા બંને વિદ્યુત ભાર વચ્ચેનું અંતર. એના પછીનો દાખલો જોઈએ આપણે, 10મા નંબરનો દાખલો જોઈએ. આની અંદર શું છે? તો આ 10.4 નથી, 10મા નંબરનો તો દાખલો છે. વિદ્યુત ભારનું મૂલ્ય અહીંથી છે 4 × 10⁻9 કુલમ મીટર ની ડાયપોલ ચાક માત્રા. તમને P આપી દીધો છે, ડાયપોલની ચાક માત્રા P નું મૂલ્ય આપ્યું છે. અને એક વિદ્યુત ડાયપોલ
5 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમનું માન ધરાવતું સમાન વિદ્યુત ક્ષેત્ર ધરાવે છે. આ ઈ નું મૂલ્ય છે. આ પી આપ્યો છે, આ ઈ આપ્યું છે. પી અને ઈ આપી દીધો છે, ખૂણો આપી દીધો છે. તો ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો. તો ટોર્કનું આ સૂત્ર છે સદિશ પી ક્રોસ સદિશ ઈ. યાદ રાખવા માટે તપેલી યાદ રાખવાનું, કારણ કે ક્રોસ ગુણાકારમાં ઓર્ડર ચેન્જ નહીં ચાલે. એટલે અહીં ટાઉ, આને ટાઉ કહેવાય. ટી જે દેખાય છે ને તમને, એને ટાઉ કહેવાય ટોર્ક એટલે. તો પી ક્રોસ ઈ, ક્રોસ ગુણાકાર કરીએ તો બંને અદિશ થઈ જશે અને સાઇન થીટા આવશે. કિંમતો મૂકીએ. પી ની કિંમત અહીં આપેલી છે તમને 4 ગુણ્યા 10⁻⁹ ઈ એટલે 5 ગુણ્યા 10⁴ સાઇન થીટા, થીટા એટલે તમને અહીં 30 આપેલો છે. અહીં 5 હમણાં તો આ બધું એવું રાખ્યું. સાઇન 30 ની કિંમત 1/2. હવે સાંભળો, 5 ચોક 20, 20 ભાગ્યા 2 એટલે 10, 10 એટલે 10⁻1 ને 10⁴ એટલે 10⁵, 10⁵ માંથી 10⁹ જાય એટલે 10⁻⁴. ઓકે, તો આ થઈ ગયું આપણું ટોર્ક. તો ખ્યાલ આવી ગયો. તો સહેલામાં સહેલો દાખલો છે. ઓકે, એના પછીનો દાખલો જોઈએ આપણે, દાખલા નંબર 11. હવે આમાં થિયરિકલ છે કે ઊન સાથે ઘસેલા, અહીં આગળ ક્વેશ્ચન, ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર 3 ગુણ્યા 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુત ભાર છે. ચાલો, ઊન સાથે ઘસેલા એક પોલિથીનના ટુકડા પર 3 ગુણ્યા 10⁻⁷ કુલમ ઋણ વિદ્યુત ભાર છે. તો હવે બે કેસના જવાબ આલવાના છે આપણે. ઊન ઉપર ઋણ વિદ્યુત ભાર છે એવું આપ્યું છે. સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતર થયા છે એના ઉપર, અને તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા હશે. અને બીજો પ્રશ્ન, પહેલા આનું જોઈએ આપણે. તો આપણે પહેલા શું શોધવું છે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી. ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો આપણી જોડે ક્વોન્ટમીકરણનું સૂત્ર Q બરાબર N છે. એમાંથી N ને કરતા બનાવી દો, E નીચે આવી જાય. N બરાબર Q ભાગ્યા E. Q આપણને આપેલો છે 3 ગુણ્યા 10⁻⁷. E નું મૂલ્ય તો ફિક્સ જ છે, 1.6 ગુણ્યા 10⁻⁹. કેન્સલેશન કરો અને દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખો એટલે આપણને આ આવી ગઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. પહેલો જવાબ આવી ગયો. બીજો જવાબ શું કહે છે? ઊનથી પોલિથીન તરફ કેટલું દળ સ્થાનાંતર થાય? જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હોય એટલા ઇલેક્ટ્રોનનું દળ ટ્રાન્સફર થાય. તો અહીં n ઇલેક્ટ્રોન પસાર અહીં ટ્રાન્સફર થાય ને, તો આટલા ઇલેક્ટ્રોનનું દળ એટલે આ n ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન આવી ગયું. જો કુલ દળ સ્થળાંતર આ આપણને ખબર છે. પહેલા અહીં ગાડી ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલું હોય છે. કેટલું? તો જેટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા હોય છે એના દળ જેટલું. તો અહીં આટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયા છે ને, તો એને માસ ઓફ ઇલેક્ટ્રોન જોડે ગુણી કરવાના. તો જો n ઇન્ટુ માસ ઓફ ઇલેક્ટ્રોન, તો માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે 9.1 ગુણ્યા 10⁻31. એ આપણે યાદ રાખવાનું છે ઇલેક્ટ્રોનનું દળ. અને અહીં આગળ આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા આટલી શોધી. બંનેનો કેલ્સીનો ઉપયોગ કરીને ગુણાકાર કરી દો. દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે એકમ લખજો કેજી. દળનો એકમ શું થશે? કેજી. અહીં રહી ગયો છે, તમારે લખવાનો છે. ઓકે, તો કેટલો સહેલો પ્રશ્ન હતો. એના પછીનો દાખલો જોઈએ આપણે, દાખલા નંબર 12. આમાં જુઓ, કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચે અંતર અહીં આગળ છે. જો આખી રકમ અહીંથી ડોટ 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 છે અહીં આગળ. પહેલું, કોપરના અલગ કરેલા બે ગોળાઓ A અને B, એમના કેન્દ્રો વચ્ચેનું અંતર, એટલે ટૂંકમાં બે ગોળાઓ વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. સેન્ટીમીટરમાં આપે એટલે આપણે સામા ફેરવવાનું, મીટરમાં કેટલા વડે ભાગવું પડે? 100 વડે. દરેક પરનો વિદ્યુત ભાર એટલે બંને ગોળા પરનો વિદ્યુત ભાર તમને 6.5 ગુણ્યા 10⁻⁷ કુલમ્બ આપ્યું છે. તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણનું બળ કેટલું હશે? આપણે ટૂંકમાં કુલમ્બ બળનું સૂત્ર લેવાનું છે. કશું જ છે નહીં, બે વિદ્યુત ભારો છે, બંને વિદ્યુત ભારો આટલા મૂલ્યના છે, એમની વચ્ચેનું અંતર છે. આ તો કુલમ્બ બળનું સૂત્ર લેવાનું છે. બંને ગોળા A પરનો વિદ્યુત ભાર બી આટલો, B પરનો વિદ્યુત ભાર બી આટલો, બંને વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર એટલે 100 વડે ભાગો એટલે 0.5 મીટર. કુલમ્બ બળનું સૂત્ર લો, F બરાબર K Q1 Q2 / R².
તો કે ની કિંમત તો ફિક્સ છે 9 ગુણ્યા 10 ની 9 ઘાત ક્યુ એ પણ આટલું અને ક્યુ બી બંનેના મૂલ્યો તો સરખા છે આર એટલે 0.5 એનો વર્ગ કેલ્સીનો ઉપયોગ કરી દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે ગોઠવો એકમ લખવાનું ભૂલવાનું નહીં બળનો એકમ શું થશે ન્યૂટન તો પહેલો ઓપ્શન આપણું એ ક્લિયર થઈ ગયું બી નો આખો બી માં શું પૂછ્યું છે તો જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરી દઈએ હમણાં જે આપેલો ને કેટલો આપ્યો હતો વિદ્યુતભાર 6.5 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ એનથી ડબલ કરી દઈએ અને તેમની વચ્ચેનું અંતર અડધું કરી દઈએ તો અપાકર્ષણ બળ કેટલું લાગશે હવે સાંભળજો અંતર અડધું કરી દીધું એટલે 25 સેન્ટીમીટર 25 પેલું 50 હતું ને એટલે 0.25 હવે વિદ્યુતભાર અડધા કરી દીધા અડધા એટલે કેટલા બમણા કર્યા વિદ્યુતભાર કેવો કર્યા બમણા એટલે અહીં કેટલો હતો 6.5 એના ડબલ કેટલા થાય 13 ગુણ્યા 10 ની -7 ઘાત લઈ લેવાનું જો બંને ઉપર વિદ્યુતભારો 13 ગુણ્યા 10 ની -7 ઘાત કુલમ આનું ડબલ ના કરતા આનું જ થાય બરાબર છે તો બંને વિદ્યુતભારો ખબર પડી ગઈ બંને વચ્ચેનું અંતર ખબર પડી ગઈ ફરી એની જ રીતે તમારે દાખલો કુલમ્બનું સૂત્ર લઈ અને બળ શોધવાનું છે કેટલો સહેલો દાખલો થઈ ગયો ને સરસ ત્યાર પછીનો દાખલો જોઈએ આપણે આવ્યા દાખલા નંબર 13 દાખલા નંબર 13 માં એક આકૃતિ આપી છે આ દાખલો મારા તરફથી તૈયાર રાખવાનો બોર્ડની એક્ઝામ માટે અહીં આગળ તમને સમાન વિદ્યુત ક્ષેત્રમાં ત્રણ વિદ્યુતભારોના ગતિપથ દર્શાય છે હવે સાંભળો તમને એવું કહે છે કયા કણ માટે વિદ્યુતભારને દળનો ગુણોત્તર મહત્તમ હશે અને ત્રણેય વિદ્યુતભારના ચિહ્ન આપો પહેલા ત્રણેય કણોના ચિહ્ન આપવાના પછી એમના વિદ્યુતભારને દળનો ગુણોત્તર કોનો મહત્તમ હશે જોવાનું સાંભળો ઉપર ધન વિદ્યુતભાર છે નીચે ઋણ વિદ્યુતભાર છે હવે આ પહેલો બીજો જે કણ છે એ કઈ બાજુ આકર્ષાય ધન બાજુ કોણ આકર્ષાય ઋણ વિદ્યુતભાર એટલે આ બંનેના ચિહ્નો કેવા હશે ઋણ કેટલું સિમ્પલ ધન બાજુ કોણ આકર્ષાય ઋણ વિદ્યુતભારિત કણો એટલે આ બંને ઋણ હોય અને આ ઋણ બાજુ આકર્ષાયો ને વિચલિત થયો તો ઋણ બાજુ કોણ વિચલિત થાય ધન વિદ્યુતભાર એટલે આ ધન વિદ્યુતભારિત હશે આ બંને ઋણ પહેલો જવાબ આવી ગયો ચિહ્નો તો કણ 1 અને 2 ના ઋણ ચિહ્નો હશે અને કણ 3 નું ધન ચિહ્ન હશે તો પહેલું આપણે સીધું જ લખી દેવાનું આટલું બધું સમજાવવાની જરૂર નથી અહીં આકૃતિ પરથી કહી શકાય કે 1 અને 2 ના ચિહ્નો ઋણ હશે અને કણ નંબર 3 નું ચિહ્ન ધન હશે લખવું હોય તો 1 અને 2 કણ નંબર 1 અને 2 ધન વિદ્યુતભારથી આકર્ષાયા છે એટલે તેમની પરના ચિહ્નો ઋણ જ હોવા જોઈએ અને કણ નંબર 3 ઋણ વિદ્યુતભારથી આકર્ષાય છે એટલે તે ધન વિદ્યુતભારિત હોવો જોઈએ આથી તેનું ચિહ્ન ધન થશે એવું લખી કાઢવાનું છે મતલબ એવો જ સમજાયો છે બરાબર છે સારું પહેલું ક્લિયર થઈ ગયું સર બોલે એવી રીતે લખી કાઢવાનું બરાબર છે હવે વિદ્યુતભારના દળનો ગુણોત્તર તો કોનો અને વિશિષ્ટ વિદ્યુતભાર કહેવાય વિદ્યુતભારના દળના ગુણોત્તરનું નામ વિશિષ્ટ વિદ્યુતભાર ઘણીવાર એવું કે હવે તે ના પૂછે એવું કે કોનો વિશિષ્ટ વિદ્યુતભાર મહત્તમ થશે તો જેનું વિચલન વધારે થયું હોય કોણ વધારે ફંટાયો છે કોનું વિચલન વધારે થયું છે પેલા બે કરતા આનું વધારે થયું છે કેમ નહીં ખબર પડે તો તમારે અહીં વચ્ચેથી લાઈન દોરવાની જો તો આ જે લાઈન છે તો આ બે કરતા આનું વિચલન વધારે છે હજી પ્રોપર આકૃતિ નથી બાકી આ બેનું સેન્ટર એટલે લગભગ અહીં થાય છે તો અહીંથી તમે આમ લાઈન દોરો અહીં તો આ બેના કમ્પેરમાં આનું વિચલન વધારે છે જો વિચલન એટલે વધારે આકર્ષાયો છે આ બાજુ તો એટલે જેનું વધારે વિચલન થયું હોય એનો વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હોય તો અહીં લખવાનું કે કણ નંબર 3 નું વિચલન સૌથી વધારે હોવાથી તેનો વિશિષ્ટ વિદ્યુતભાર અથવા વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર મહત્તમ હોય છે શબ્દમાં એવી રીતે લખી કાઢવાનું બોલો ક્લિયર થઈ ગયું બરાબર તો કમ્પ્લીટ ફરી એકવાર કહી દઉં ટૂંકમાં પહેલા ને બીજા કણનો વીજભાર ઋણ થશે અને આનો ઋણ બાજુ ખેંચાયો છે એટલે આનો ધન હશે પહેલો જવાબ આવી ગયો બીજું કણ નંબર 3 નું વિચલન વધારે આકૃતિમાં દેખાય છે
આથી ખંડ નંબર 3 નો વિદ્યુતભાર દળનો ગુણોત્તર મહત્તમ હશે. બસ સર બોલ્યા એ લખી કાઢવાનું. કેટલો સહેલો. એના પછી 14મા નંબરનો દાખલો જોઈએ આપણે. 14મા નંબરમાં શું કહે છે? આપણને એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે, બરાબર છે. હવે YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય એને 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? હવે સાંભળજો, તમને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે અને ફ્લક્સ શોધવાનું કહ્યું છે. તો ફ્લક્સનું સૂત્ર તમને ખબર છે, EA cos થીટા. અહીં આગળ થીટા તરીકે શું આવશે? તો સમાંતર સમતલ છે. સમાંતર એટલે થીટા બરાબર 0 થાય. બે સમાંતર સમતલ હોય, આ જે સમતલ છે YZ સમતલ, એને સમાંતર સમતલ છે. સમાંતર સમતલ હોય એટલે બેની વચ્ચે ખૂણો બને નહીં. તો ખૂણો અહીં આગળ થીટા બરાબર શું લઈશું? 0. જો ઈ તો આપી દીધો છે આપણને, અહીં આગળ ઈ નું મૂલ્ય આપેલું છે. હવે ચોરસનું ક્ષેત્રફળ EA cos થીટા, એ એટલે અહીં શું? અહીં તમને ચોરસ આપ્યું છે, તો ચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈનો વર્ગ. તો ચોરસનું ક્ષેત્રફળ પહેલા લંબાઈ તમને સેન્ટીમીટરમાં આપીશ, એને શામાં ફેરવો? મીટરમાં. તો 100 વડે ભાગો એટલે 0.1 થાય. અને લંબાઈનો વર્ગ ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે 0.01. બરાબર છે. તો ઈ મળી ગયું, એ મળી ગયું, થીટા 0. તો આપણું સૂત્ર, ફ્લક્સનું સૂત્ર EA cos થીટા. ઈની કિંમત મૂકી, એની કિંમત મૂકી, cos 0. cos 0 એટલે તો 1, ના લખીએ તો ચાલે. આ બેનો ગુણાકાર કરી દો, બરાબર. પોઈન્ટ કાઢું તો નીચે 2 મીંડા આવે, તો 2 મીંડા જતા હશે. એક મીંડું રહ્યું, એક મીંડું એટલે 10. 10 ગુણ્યા 3 30. તો 30 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ થઈ ગયું. આવું ને આવી રીતે અહીં તો સમાંતર સમતલ હતું, તો થીટા કેટલો લીધો? 0. હવે એના પછીનામાં તો જો ખૂણો આલ્યું છે 60, તો ફ્લક્સ કેટલું? 60 નો ખૂણો આની આ જ રીત, પણ અહીં થીટાની જગ્યાએ અહીં 0 લીધું, એની જગ્યાએ આપણે 60 લેવાનું છે. જો એનું એ જ સૂત્ર, ફ્લક્સ બરાબર EA cos થીટા. થીટા એટલે 60. cos 60 ની વેલ્યુ કેટલી થશે? 1/2. પછી આની ગણતરી કરી દેવાની કેલ્સીનો ઉપયોગ કરીને, અને એકમ લખવાનો ભૂલવાનો નહીં. ટૂંકમાં ફ્લક્સનું સૂત્ર તમારે યાદ રાખવાનું, EA cos થીટા. અહીં થીટા તરીકે તમને 60 નો ખૂણો, ફરી એકવાર 60 નો ખૂણો આલ્યો છે તો થીટા 60 લેવાનો. અહીં ખૂણો નથી આલ્યો, પણ તમને સમાંતર સમતલ કહ્યું છે. બે સમાંતર સમતલ હોય એટલે એમની વચ્ચે ખૂણો હોય નહીં, એટલે તમારે થીટા બરાબર શું લેવાનું? 0 ડિગ્રી. બાકી તો સહેલું જ છે, બરાબર. ચલો એના પછીનો દાખલો લઈએ, 15મા નંબરનો દાખલો. 15 નંબર. 15મા નંબરમાં હા, બહુ જ થિયરિકલ છે, એકદમ ટૂંકું છે. 20 સેન્ટીમીટર બાજુનો એક ઘન છે. હા, આ એક શબ્દ જોજો, ઘન. જ્યારે ઘન હોય ને, તો ઘનમાં શું થાય કે ટોટલ 6 બાજુઓ હોય. 6 માં 2 સમસમયની, 2 સમસમયની, આ બોટમ અને ટોપ સમસમયની. તો એક બાજુ જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય ને, એની સામેની બાજુમાંથી એટલી બહાર નીકળી જાય. ટૂંકમાં એની અંદર કોઈ ફ્લક્સ સંકળાયેલું રહે નહીં. જો એવું, પણ ઘન શબ્દ યાદ રાખવાનો. આગલામાં ચોરસ હતો, ચોરસ હોય તો વસ્તુ અલગ છે, અહીં ઘન છે. તો 15મો દાખલો ને, હા, તો એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ હોય, તો ઘનમાં પ્રવેશતી વિદ્યુત ક્ષેત્રની રેખાઓની સંખ્યા અને ઘનની બહાર નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલી જ હોય. જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ઘનમાં દાખલ થાય છે એટલી જ બહાર નીકળે છે. એટલે પરિણામે ઘન દ્વારા કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર એટલે કોઈ પણ ફ્લક્સ સંકળાયેલું રહેતું નથી, બરાબર. ચલો એના પછીનો 16મા નંબરનો જોઈએ આપણે. તો શું કહે છે? એક બ્લેક બોક્સની સપાટી આગળ વિદ્યુત ક્ષેત્રની કાળજીપૂર્વક માપણી દર્શાવે છે કે બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ આટલું. તમને ફ્લક્સ આપી દીધું છે, તમને એક બ્લેક બોક્સની સપાટી પરનું શું આપી દીધું છે? ફ્લક્સ આપી દીધું છે. તો તમારે બોક્સની અંદરનો કુલ વિદ્યુતભાર કેટલો, પહેલા એ શોધવાનો છે. વિદ્યુતભાર શોધવાનો. ફ્લક્સનું સૂત્ર શું? Q/ε0. એમાંથી Q ને કરતા બનાવી દો, ε0 આ બાજુ ગુણી જાય.
તો એપ્સિલોન 0 ની કિંમત તો ફિક્સ જ છે 8.85 ગુણ્યા 10 ની -12 આ તમારે યાદ જ રાખવાની છે ને ફ્લક્સનું મૂલ્ય અહીં આપેલું છે મૂકી દો કેલ્સીનો ઉપયોગ કરો અને દશાંશ પદ્ધતિના પ્રમાણ સ્વરૂપે જવાબ લખી દો વિદ્યુત ભાર છે એટલે કુલમ માઇક્રો કુલમમાં લખવો એટલે લખી શકાય જવાબ બાકી એવું જરૂરી નથી કુલમમાં લખશો તો પણ ચાલશે બીજો બી નંબર શું કે છે જો બોક્સની સપાટીમાંથી બહાર તરફનું કુલ ફ્લક્સ શૂન્ય હોય અહીં ફ્લક્સ શૂન્ય આપ્યું છે તો બોક્સમાં કોઈ પણ વિદ્યુતભાર નથી એવું કહી શકાય અને કહેવાય તો કેમ કહેવાય ના કહેવાય તો કેમ કહેવાય હવે સાંભળો ફ્લક્સ શૂન્ય હોય તો વિદ્યુતભાર 0 છે એવું જરૂરી નથી કારણ કે નેટ વિદ્યુતભાર 0 હોય નેટ એટલે જેટલો ધન વિદ્યુતભાર હોય એટલો જ ઋણ વિદ્યુતભાર હોય તો કુલ વિદ્યુતભાર નેટ વિદ્યુતભાર 0 થાય અને અહીં આગળ જ્યારે ફ્લક્સનું સૂત્ર લઈએ છે તો અહીં ક્યુ નો મતલબ નેટ વિદ્યુતભાર છે એટલે આપણે જવાબ શું આલવાનો ટૂંકમાં કે જ્યારે ફ્લક્સ શૂન્ય હોય તો એવું ના કહી શકાય કે બોક્સમાં કોઈ પણ વિદ્યુતભાર નથી કારણ કે ઘણી વખત નેટ વિદ્યુતભાર 0 હોય તો પણ ફ્લક્સનું મૂલ્ય 0 હોઈ શકે છે એ જ વસ્તુ અહીં લખેલું છે જુઓ ના જો બોક્સની અહીં ના જવાબ આલ્યો કે એવું ના કહી શકાય કારણ કે જો બોક્સની સપાટીમાંથી બહાર તરફનો કુલ ફ્લક્સ બોક્સમાં રહેલા કુલ વિદ્યુતભાર પર આધાર રાખે છે હા એટલે પહેલા તો અહીં ફ્લક્સ છે શાના ઉપર આધાર રાખે છે ક્યુ ઉપર આધાર રાખે છે જો કુલ ફ્લક્સ શૂન્ય હોય તો એવું અનુમાન કરી શકાય કે અંદર કુલ વિદ્યુતભાર 0 છે અંદર વિદ્યુતભાર જ નથી એવું ના કહેવાય કુલ વિદ્યુતભાર 0 હોઈ શકે એટલે જેટલો ધન હોય એટલો ઋણ હોય તો પણ શૂન્ય થઈ જાય કુલ એમ કહેવા માંગે છે ઓકે તો ક્લિયર થઈ ગયું જો એ જ કહ્યું બોક્સમાં સમાન પ્રમાણમાં ધન અને ઋણ વિદ્યુતભાર પણ હોઈ શકે છે એના પછીનો દાખલો જોઈએ આપણે દાખલા નંબર 18 આવ્યા ને આપણે 17મો લીધો ને આપણે ના 17મો આવ્યા આપણે દાખલા નંબર 17 આમાં શું છે એક આકૃતિ આપી છે આપણને હવે હા પહેલા રકમ વાંચી લઈએ આકૃતિમાં 10 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસના કેન્દ્રમાંથી આ ચોરસ છે એના કેન્દ્રથી કેટલી ઊંચાઈ પર બરાબર કેન્દ્રથી બરાબર 5 સેન્ટીમીટર અંતરે અહીં 10 માઇક્રોકુલમનો બિંદુવત વિદ્યુતભાર છે અહીં આગળ બિંદુવત વિદ્યુતભાર છે ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે હવે જો અહીં એક શબ્દ લખ્યો છે ચોરસને 10 સેન્ટીમીટરની ધારવાળા ઘનની એક બાજુ તરીકે વિચારો ધ્યાનથી સમજજો આ કેમ આલ્યું એમને એક બાજુ ઘનની કેમ એક બાજુ ઘનને હોય કેટલી બાજુ 6 બાજુ હોય સાંભળજો ઘનનું ફ્લક્સ 5 પણ એક બાજુનું ફ્લક્સ વિચારો એટલે 6 બાજુ હોય એમાંથી એક જ બાજુનું કે એટલે છઠ્ઠો ભાગ થયો ને એટલે ફ્લક્સનો છઠ્ઠો ભાગ શોધવાનો તમારે ફરી એક વાર તમારે અહીં ઘનનું ફ્લક્સ નહીં અહીં 10 સેન્ટીમીટરની બાજુ વાળો એક ઘન છે એક બાજુ તરીકે વિચારવાનું છે આ ચોરસના 10 સેન્ટીમીટર બાજુ વાળો ચોરસ છે એને ઘનની બાજુ વિચારવાની ઘનને ટોટલ કેટલા પાસા હોય કેટલી બાજુ હોય 6 બાજુ હોય એક જ બાજુમાંથી તમારે વિચારવાનું એટલે છઠ્ઠો ભાગ 6 બાજુ હોય એમાંથી એક બાજુનું વિચારવાનું હોય એટલે છઠ્ઠા ભાગનું વિચારવાનું ને આપણે તો છઠ્ઠો ફ્લક્સ 5/6 તમારે શોધવાનું જુઓ અહીં ફ્લક્સનું સૂત્ર શું છે Q/ε0 એ તો આખા ઘન માટે કુલ ફ્લક્સ આખા ઘનનું ટોટલ ફ્લક્સ પણ આપણે તો એક જ બાજુમાંથી મેળવવું છે એટલે ભાગ્યા 6 થઈ અહીં 6 વડે છેદમાં 6 વડે ભાગવા પડે એક બાજુમાંથી બસ હવે કિંમત મૂકો વિદ્યુતભાર તમને આપેલો છે કેટલો આલ્યો છે 10 ગુણ્યા 10 ની -6 ઘાત 10 માઇક્રોકુલમ આપેલો છે 6 અને ε0 ની કિંમત તો ફિક્સ જ છે 8.85 ગુણ્યા 10 ની -12 ઘાત બસ કેલ્સીનો ઉપયોગ કરી હા એકમ લખવાનો ભૂલવાનો નહીં ફ્લક્સનો એકમ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ આ થયો 17મો દાખલો હવે આપણે લઈએ 18મો દાખલો એમાં શું કે છે 18મો દાખલા નંબર છે 9 સેન્ટીમીટરની ધારવાળી એક ઘનાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર રહેલો છે તો આ સપાટીમાંથી કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે તો તમને જો શું આલ્યું છે વિદ્યુતભાર આપ્યો છે આપણે ફ્લક્સ શોધવું હોય ને તો વિદ્યુતભારની જરૂર પડે બસ આટલું યાદ રાખો
બરાબર છે, ગાઉસિયન સપાટી હોય ત્યારે, કારણ કે ફ્લક્સનું પેલું બી સૂત્ર છે ઈ એ કોસ થીટા, એમાં વિદ્યુત ક્ષેત્ર જોઈએ અને ક્ષેત્રફળ જોઈએ. બરાબર છે. ક્યુ આપણને આપેલો છે 2 માઇક્રોકુલમ અને એપ્સિલોન 0 ની કિંમત મૂકો એ તો ફિક્સ જ છે. કેલ્સીનો ઉપયોગ કરો, એકમ લખવાનું ભૂલવાનો નહીં. કેટલો નાનો દાખલો છે. ઓકે, ચલો ત્યાર પછી 19મા નંબરનો દાખલો. આની અંદર તમને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી, અહીં આગળ 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી ગોળાકાર ગૌસિયન સપાટીના કેન્દ્ર પર મૂકેલ બિંદુવત વિદ્યુતબળને લીધે તે સપાટીમાંથી -1 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમનું ફ્લક્સ પસાર થાય છે. ટૂંકમાં તમને ફ્લક્સ આપ્યું છે, આટલી લાઈન વાંચી તમને શું આપ્યું છે? ફ્લક્સ આપ્યું છે. પહેલું શું શોધવું છે? જો ત્રિજ્યા બમણી કરવામાં આવે તો કેટલું ફ્લક્સ થાય? હવે ફ્લક્સનું સૂત્ર છે આપણું આ, એમાં કોઈ ત્રિજ્યા આવે છે ના, એટલે ત્રિજ્યા પર આધારિત હોતું નહીં. તમે ત્રિજ્યા બમણી કરો, 4 ગણી કરો, 10 ગણી કરો, ફ્લક્સમાં કોઈ ફેર પડે નહીં. સીધું લખી કાઢવાનું. પહેલું, જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવી હોય તો સપાટી પરથી કેટલું ફ્લક્સ પસાર થાય? તો આ બધું લખવાની કઈ જરૂર નહીં, સીધું જ પહેલું આ લખવાનું. ફ્લક્સનું સૂત્ર Q/ε0, એટલે કે ઉપરોક્ત સમીકરણ પરથી આપણે એવું કહી શકીએ કે ગૌસિયન સપાટી ત્રિજ્યા પર આધાર રાખતું નથી. આથી સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો પણ પસાર થતું ફ્લક્સ એટલું જ, એટલે જે આપેલું છે એટલું જ રહે છે. પહેલો ક્લિયર થઈ ગયો. બીજો, બિંદુવત વિદ્યુતબળનું મૂલ્ય શોધો. ક્યુ, તો અહીં ક્યુ, આમાંથી ક્યુ ને કરતા બનાવી દો. ε0 જોડે φ ગુણાઈ જાય. ફ્લક્સ તો આપેલું જ છે તમને, ફ્લક્સ જોડે તમારે ε0 ને ગુણી કાઢવાનું. જો આ સૂત્ર છે, ફ્લક્સ બરાબર Q/ε0. ε0 આ બાજુ ગુણાઈ જાય, કિંમત મૂકી દો. ε0 ની કિંમત અને ફ્લક્સની કિંમત ગુણાકાર કરી દો, વિદ્યુતબળ આવી જાય. એકમ કયો લખવાનો? કુલમ. ઓકે, તો અહીં નેનો કુલમ લખ્યું, તમે કુલમમાં આન્સર લખશો તો પણ ચાલશે. નેનો એટલે 10⁻⁹ 10⁻6 હોય તો માઇક્રો. બરાબર છે. તો આ વિદ્યુતભાર મળી ગયો, થઈ ગયો. એના પછીનો દાખલો લઈએ. 19મો લીધો ને આપણે કયો લીધો? 19, અહીં ત્રિજ્યા બમણી કરી, 19 લીધો. હવે આપણે આયા દાખલા નંબર 20. 23 દાખલા છે. બરાબર. આ 20મા નંબરનું. 10 સેન્ટીમીટર ત્રિજ્યાના એક વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. વિદ્યુતભાર છે પણ કેટલો છે આપણને ખબર નથી. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર, આ અંતર કહેવાય. અંતરને સ્મોલ આર કહેવાય, ત્રિજ્યાને કેપિટલ આર. આપણે ત્રિજ્યા ઉપયોગી નથી, ત્રિજ્યાને ધ્યાનમાં લેવાની નહીં. વિદ્યુતભાર કેન્દ્રથી કેટલા અંતરે છે આ જોવાનું, આર, અને એને તમારે મીટરમાં ફેરવાનું. 20 સેન્ટીમીટર છે તો એને મીટરમાં ફેરવો જોઈએ. આલ્યું છે ગોળાના કેન્દ્રથી અંતર 20 સેન્ટીમીટર, મીટરમાં ફેરવવું હોય તો 100 વડે ભાગવું, 20/100 એટલે 0.2 મીટર. પછી તમને વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, ઈ આપેલો છે. બરાબર, ઈ આપ્યો છે. બરાબર, અને શું શોધવાનું કહ્યું છે? વિદ્યુતભાર. તો ઈ આપ્યો હોય ને વિદ્યુતભાર, તો ઈનું સૂત્ર લો. ઈનું સૂત્ર શું થાય? કે Q/r². એમાંથી ક્યુ ને કરતા બનાવી દો. સૂત્ર તો યાદ છે ને, r² ગુણી જાય, કે ભગાઈ જાય, કિંમત મૂકો. ઈનું મૂલ્ય આપેલું છે રકમમાં r², r એટલે 0.2, એનો વર્ગ, કે નું મૂલ્ય તો ફિક્સ છે 9 × 10⁹. કેલ્સીનો ઉપયોગ કરો અને જવાબ લાવો. એકમ કુલમ લખો અથવા નેનો કુલમમાં લખો તો પણ ચાલશે. ચલો, આ થઈ ગયો. હવે એના પછીનો દાખલો 20મા નંબરનો દાખલો આપણે 20મો કર્યો. હવે કયો આયા? 21મો દાખલો. જુઓ, એમાં 2.4 મીટર વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. તમને પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા આપેલી છે અને વિદ્યુતભાર શોધવાનું. તો સિગ્માનું સૂત્ર લો. સિગ્માનું સૂત્ર શું થાય? સિગ્મા એટલે Q/A થાય. પણ એને આ બાજુ લઈ લીધો. સિગ્માનું સૂત્ર શું થાય? એકમ પૃષ્ઠ દીઠ વિદ્યુતભાર. તો Q/A એને આ બાજુ લઈ લીધો છે. ઓકે, તો Q શોધવાનો. સિગ્માની કિંમત રકમમાં આપી છે 80 માઇક્રો. માઇક્રો એટલે 10⁻⁶. અને ક્ષેત્રફળ 4πr² કેમ લીધું છે? રકમમાં ગોળો કયું છે એટલે ગોળાનું પૃષ્ઠફળ, ગોળાનું ક્ષેત્રફળ લેવાનું 4πr². તો આ તો ખરું જ. 4π એટલે 3.14, ત્રિજ્યાનો વર્ગ. ત્રિજ્યા કેટલી આપી છે? 2.4 મીટરનો વ્યાસ આપ્યો છે.
તમારે શું કરવાનું? ભાગ્યા 2 કરવાનું. વ્યાસને 2 વડે ભાગશો એટલે ત્રિજ્યા આવશે. અહીં ત્રિજ્યાનો શું કરવાનો છે? 1.2 નો વર્ગ. કેલ્સીનો ઉપયોગ કરીને દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખવાનું. વિદ્યુતભારનું એકમ શું આવશે? કુલમ. બીમાં શું કહે છે? ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું? ફ્લક્સ શોધવાનું છે. તો ફ્લક્સનું સૂત્ર ગાઉસિયન, આપણે ગાઉસના નિયમ મુજબ ફ્લક્સ બરાબર શું થાય? ક્યુ અપોન એપ્સિલોન 0. ક્યુ તો ક્યુ આપણે ઉપર શોધ્યું એ લેવાનું હો. આ ક્યુ ની કિંમત લેવાની અને એપ્સિલોન 0 ની કિંમત તો ફિક્સ છે 8.85 ગુણ્યા 10⁻12 ભાગાકાર કરો, કેલ્સીનો ઉપયોગ કરો, દશાંશ પદ્ધતિના પ્રમાણે જવાબ લખો. એકમ લખવાનો ભૂલવાનો નહીં. ઓકે, ચાલો આના પછી 21મો થઈ ગયો. 22મો દાખલો. એમાં શું કહે છે? એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટર અંતરે 9 × 10⁴ ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે સાંભળજો, તમને આ વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે, આ અંતર આપ્યું છે, બરાબર છે? તો રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે લેમ્બડા શોધવાની છે. તો જે વિદ્યુત ક્ષેત્રનું એવું સૂત્ર લો કે જેમાં લેમ્બડા આવતું હોય. આપણે થિયરી મેળવી છે છેલ્લેથી 3જા નંબરની થિયરી, અથવા ગાઉસના નિયમની ઉપયોગિતામાં પહેલી ઉપયોગિતા અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. તો આ સૂત્ર હતું 2k λ/r. તમને અંતર સેન્ટીમીટરમાં છે, મીટરમાં ફેરવવાનું, 100 વડે ભાગો એટલે 0.02 મીટર. આ સૂત્ર છે. આમાંથી લેમ્બડાને કરતા બનાવી દો. r ગુણાઈ જશે, 2k ભગાઈ જશે, કિંમત મૂકી દો. એની વેલ્યુ રકમમાં આપી છે. r ની વેલ્યુ અહીંથી અંતર 2 સેન્ટીમીટર હતું, એની જગ્યાએ 0.02. 2 અને k ની કિંમત તો ફિક્સ જ છે, 9 × 10⁹. કેલ્સીનો ઉપયોગ કરો, બરાબર છે? અને અહીં માઇક્રો કુલમમાં લખ્યું, તમે કુલમમાં લખશો તો પણ ચાલશે. કુલમ પર મીટર. એકમ ખાસ ધ્યાનથી લખજો, દરેકના એકમ, બરાબર? છોકરાઓ આખો દાખલો ગણે છે પણ એકમ લખવામાં કાચા પડે છે, અથવા એના ઉપર એટલું કોન્સન્ટ્રેટ કરતા નથી. અને આજનો છેલ્લો દાખલો ધ્યાનથી જોજો. અહીં આગળ તમને 2 મોટી ધાતુની પ્લેટો આપેલી છે, બરાબર છે? હવે તમને શું કહે છે? પહેલી પ્લેટની આગળનો ભાગ, ત્યાં ફ્લક્સ કેટલું? ફ્લક્સ કયું છે? વિદ્યુત ક્ષેત્ર કયું છે? તમને 2 મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર, તેમની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતા 17 × 10⁻22 કુલમ પર મીટર સ્ક્વેર મૂલ્યની વિદ્યુત પૃષ્ઠ ઘનતા છે. વિરુદ્ધ એટલે એક પ્લેટ પર પ્લસ સિગ્મા, બીજી પ્લેટ પર માઇનસ સિગ્મા, એટલે ઋણ વિદ્યુતભાર ઘનતા છે. પહેલી પ્લેટ પર ધન વિદ્યુતભાર ઘનતા છે. તો પહેલી પ્લેટની બહારના વિસ્તારમાં એટલે અહીં, પછી બીજી પ્લેટની બહારના વિસ્તારમાં એટલે આ બાજુ, અને બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં એટલે અહીં. હવે સાંભળજો, પહેલી પ્લેટની બહારના વિસ્તારમાં કોઈ પણ વિદ્યુતભાર ઘેરેલો હોતો નથી. વિદ્યુતભાર કોનાથી ઘેરાય? આ બેથી. તો વચ્ચે ઘેરાય, તો વચ્ચે જ વિદ્યુત ક્ષેત્ર મળે. આગળ આ બંને ભાગોમાં વિદ્યુતભાર ઘેરેલો હોતો નથી. તમારે લખવાનું, પ્લેટ 1 ની આગળના ભાગમાં કોઈ પણ વિદ્યુતભાર ઘેરેલો હોતો નથી. આથી અહીં આગળ આપણને વિદ્યુત ક્ષેત્ર મળે નહીં. એવી રીતે બીજી પ્લેટની બહારના વિસ્તારમાં પણ કોઈ પણ વિદ્યુતભાર ઘેરેલો હોતો નથી, એટલે વિદ્યુત ક્ષેત્ર મળે નહીં. હા, મળશે ક્યાં? બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર મળે. તો જુઓ, એ જોઈએ આપણે. જુઓ, સર જે બોલ્યા એ જ લખ્યું છે. પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, તો બહારના વિસ્તારમાં કોઈ પણ વિદ્યુતભાર ઘેરેલો હોતો નથી. જો વિદ્યુત ક્ષેત્ર 0 થશે, કારણ કે વિદ્યુતભાર પ્લેટ દ્વારા બંધાયેલ હોતો નથી. બીજી પ્લેટની બહારના વિસ્તારમાં પણ એ જ છે, એ 0 થશે, કારણ કે કોઈ પણ વિદ્યુતભાર પ્લેટ દ્વારા બંધાયેલો હોતો નથી. પણ બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં મળશે. જો અહીં બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો એનું સૂત્ર યાદ રાખો, E = σ/ε0. સિગ્માની કિંમત રકમમાં આપી છે 17 × 10⁻22 અને ε0 ની કિંમત તો આપણે યાદ જ રાખી છે 8.85 × 10⁻12. કેલ્સીનો ઉપયોગ કરો, દશાંશ પદ્ધતિના પ્રમાણે જવાબ લખો. એકમ લખવાનું ભૂલવાનો નહીં. ન્યૂટન પર કુલમ આમાં રહી ગયો છે, તમે નોંધી લેજો, બરાબર?
તો આખી એક્સરસાઇઝ અહીં આપણી પૂરી થાય છે. સરસ રીતે બધા દાખલા આજના સહેલા જ હતા, સરળ હતા. ફરી એકવાર તમારે પણ રિવિઝનની જરૂર છે. ઓકે, આ બધું લખવાની જરૂર નથી. મેં તમને આગળ કહ્યા એ પ્રમાણે આ બધી જ જે નોટ્સ છે એ ડિસ્ક્રિપ્શન નોટ્સ એમાં મૂકેલી જ છે બોક્સમાં, તો તમે એમાંથી મેળવી શકો છો. ઓકે, ચલો ટાટા બાય, સી યુ.